टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો નેશનલ હેરાલ્ડ કેસ મામલે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે તે મુદ્દે હવે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પણ પ્રહાર કર્યા છે। તેઓએ જણાવ્યું છે કે આ પ્રકારે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે તે તદ્દન અયોગ્ય છે। આ કાર્યવાહીનો તેઓ વિરોધ કરે છે। દેશને આપેલા વચનો પૂર્ણ કરવામાં સરકાર નિષ્ફળ રહી હોવાના તેઓએ આક્ષેપ લગાવ્યા। ઇકોનોમી, વિદેશ નીતિ તમામ સ્તરે સરકાર નિષ્ફળ રહી હોવાના આક્ષેપ લગાવતા તેઓએ જણાવ્યું કે સરકાર ખોટી રીતે વિપક્ષને દબાવવાનો પ્રયાસ કરે છે। વિપક્ષને દબાવવા માટે ઈડી અને સીબીઆઈનો વારંવાર દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે। સરકાર કંઈ પણ કરી લે, અમે ડરીશું નહીં, લડીશું। દેશની જનતા સરકારની વિપક્ષને ડરાવવાની રાજનીતિને જોઈ રહી છે। વિદેશ પોલિસીમાં સરકાર ફેલ સાબિત થઈ છે। ઇકોનોમિક ક્ષેત્રે પણ આખા વિશ્વમાં ભારતની છબી ધીમે ધીમે ખરડાતી જાય છે। એવા સંજોગોમાં બધા જ મોરચે નિષ્ફળ રહેલી સરકાર ક્યાંક વિપક્ષને ડરાવવા માટે, દબાવવા માટે અને વિરોધ ના કરે એટલા માટે જે સરકારી ઇન્સ્ટિટ્યુશન છે, ઈડી છે કે ઇન્કમ ટેક્સ છે, સીબીઆઈ છે, એવી સંસ્થાઓનો વારંવાર દુરુપયોગ કરે।